So, hello everyone, this is your friend Mihir and you're watching Mihir Jugia YouTube channel. So, આજે આપણા કોલેજમાં છે રજા બીકોઝ આજે એક ઓકેશન છે મરાઠી ઓકેશન ઓર વી કેન સે મરાઠી ફેસ્ટિવલ દેટ્સ ધી ગુડી પડો. સો બધા મારા મરાઠી ફ્રેન્ડ્સને હેપી ગુડી પડો. એન્ડ દેન આફ્ટર આજની રજાને આપણે યુટિલાઇઝ કરીશું બે વસ્તુ માટે. મીન્સ બે વસ્તુ માટે નહીં, એમ તો આજે આખો દિવસ યુટિલાઇઝ કરીશું અલગ અલગ વર્ક્સમાં. બટ આજે મેઇન બે વર્ક અકમ્પ્લિશ કરવાના છે. જે કે પહેલું વર્ક છે આપણું આ ડેસ્કને ક્લીન કરવું, બિકોઝ ઓલરેડી એના પર બહુ મેસ આવી ગયો છે. એન્ડ એડિટિંગ કરતી વખતે કે કોઈ વર્ક કરતી વખતે મને બહુ વાંધો આવે, બિકોઝ આ બધો મેસ સાઈડ પર કરું કે એડિટિંગ કરું કે મીન્સ સમજી શકો છો, પછી મૂડ નહીં હોય તો પછી એડિટિંગ નહીં થાય. સો આજે આપણે આપણા ડેસ્કને ક્લીન કરશું, એઝ વેલ એઝ આપણે આપણા વાળને ટ્રીમ કરાવવાના છે. બિકોઝ આપણે ખાસા લાંબા કરવાના છે વાળને આટલા સુધીના, તો એને મેન્ટેન બી કરવા પડે. એના માટે તો આપણે ફટાફટથી હેર્સ બી ટ્રીમ કરાવશું. તો હેર ટ્રીમ કરાવવા જશું આપણે નવસારીના વન ઓફ ધ બેસ્ટ સલૂન, જે કે છે ડીસી સલૂન. મીન્સ મારા પર્સપેક્ટિવથી એ વન ઓફ ધ બેસ્ટ સલૂન છે, બિકોઝ મારા હેર્સ ત્યાં સારી રીતે સેટ કરી આપે છે. તો આજે આપણે ફૂલ્લી કેઝ્યુઅલ વેર્સમાં જ રહેશું એન્ડ ડિઝાઇનિંગમાં બી કેઝ્યુઅલ વેર્સમાં જ જશું. આજે ડિઝાઇનિંગમાં બી આઈ થિંક સો ફિગમાં ચાલુ થશે, બિકોઝ અમારું યુઆઈ યુએક્સ ચાલે છે અત્યારે. ગ્રાફિક ડિઝાઇનિંગ એન્ડ થઈ ગયું છે, તો જેને બી ગ્રાફિક ડિઝાઇનિંગ રિલેટેડ વર્ક હોય, મીન્સ કોઈને કંઈ કામ કરાવવું હોય, તો મને ઇન્સ્ટા પર કે યુટ્યુબની કમેન્ટ્સ પર ડાયરેક્ટલી મેસેજ કરી શકો છો. હું તમને બાકીની વસ્તુ ત્યાં ફોરવર્ડ કરી દઈશ. તો ચલો ફટાફટથી પહેલાં આપણે આપણી ડેસ્ક ક્લીન કરીએ. ચાલો. સો હવે અહીંયા ટેબલ સાફ કરવા માટે આપણે બહુ બધો મેસ છે જે હટાવવો પડશે. મીન્સ સૌથી વધારે કંટાળો એમાં જ આવે. તો ફટાફટથી મેસ હટાવવા માટે આપણે અહીંયા ત્યાં બધું હટાવવું પડશે, જે કે બેગ, ગિમ્બલ, હેડફોન્સ ને એ બધું છે. તો ફટાફટથી હટાવીએ એના પહેલાં હું અહીંયા ટ્રાયપોડ સેટ કરી લઉં. તો ચલો ફટાફટથી હાથે મળીને આ બધો મેસ હટાવીએ, એના પછી આપણે અહીંયા પ્રોપરલી સેટઅપ કરીએ. તો ડેસ્ક તો બહુ જલ્દી સાફ થઈ ગઈ. મીન્સ મને એટલું લાગ્યું હતું કે આટલો બધો મેસ છે, આને કેવી રીતે ક્લીનઅપ કરા ને એ બધું, તો બહુ ફટાફટ થઈ ગયું. કે આપણે હવે જમી વમીને નવરા થઈ ગયા છે, તો ફટાફટથી જઈએ સલૂન પર, જ્યાં આપણે ઓલરેડી અપોઇન્ટમેન્ટ લીધી જ છે. સો ફટાફટથી જઈએ સલૂન અને હેર સેટ કરાવી આવીએ. તો ચલો હવે ત્યાં જઈને થોડું ઘણું શૂટ કરશું, એટલું બધું બી એમને ડિસ્ટર્બ નહીં કરશું. સો લેટ્સ ગો. તો આ છે કંઈ બિફોર લુક મારું. હવે જઈએ ને જોઈએ આફ્ટર લુક કેવો આવે છે. તો લેટ્સ ગો. આપણે ફાઇનલી પહોંચી ગયા છે ડીસી સલૂન. તો અહીંયા ઉપર જ છે ડીસી સલૂન, મારા ઘરથી થોડુંક જ દૂર થાય. તો ફટાફટથી જઈએ ઉપર અને ઉપર જઈને ફટાફટથી ટ્રીમિંગ વ્રીમિંગ કરાવીને આવીએ. Okay, we are done with the haircut, means trimming. તો ત્યાં તો જરાક નોર્મલી સેટ નથી કર્યા એટલે બધા મેં ઘરે જઈને ફટાફટથી પાછું એકવાર નાહી લઈએ ને પછી પ્રોપરલી સેટ કરીએ. સો લેટ્સ સ્કૂટી હું તો ફટાફટથી ઘરે જઈએ અને આપણા વાળને પ્રોપરલી સેટ કરીએ પાછા એકવાર સરખી રીતના. સો ચલો ફટાફટ પહોંચીએ ઘરે. સો કે વી આર ફાઇનલી રેડી ફોર ગોઈંગ ટુવર્ડ્સ ધ ગ્રાફિક ડિઝાઇનિંગ. સો વાળ પહેલાં કપાવ્યા હતા, બટ એને અલગ રીતના સ્ટાઇલ કર્યા હતા. એન્ડ આપણે ઘરે આવીને પાછી સ્ટાઇલ થોડી ચેન્જ કરી નાખી છે. બીજું કંઈ નથી કર્યું, વાળ ખાલી બેક સાઈડ સ્લીક બેક ટાઈપ થોડું ઘણું સ્ટાઇલ આઉટ કર્યા છે. સો યપ, હવે વાળ 6 મહિના સુધીને આપણે નથી કપાવવાના. જોઈએ કેટલા ગ્રો થાય છે 6th મંથમાં. સો હવે ફટાફટથી જઈએ ગ્રાફિક ડિઝાઇનિંગના ક્લાસીસ પર, ઓર શુડ આઈ સે કે યુઆઈ યુએક્સ ડિઝાઇનિંગના ક્લાસીસ પર.
સો લેટ્સ ગો ટુ ધ ક્લાસીસ અને ક્લાસીસ પર જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચલો. સો ફાઇનલી ક્લાસીસ પહોંચી ગયા છે. આ તરણજીત છે ક્લાસનો ટોપર અને ફટાફટ જઈએ ઉપર અને મળીએ આપણે આપણા ફ્રેન્ડ્સને. બાકી આના તો બધા આવ્યા નથી. આદમને કે કંઈ નહીં કંઈ થાય. ફૂલ છે એવું જ પેલું દેખાય રેડ એન્ડ વ્હાઇટ વાળું નહીં દેખાય આગળ છે. હા એની માસીને આ નવું લાવ્યો તો અહીંયા શૂઝ પાડવા પડે અમારે. ભાઈ શૂઝ પહેરીને નહીં જવા દે એમ. અહીંયા છે જગા અહીંયા લખી દો. અહીંયા રાખી દો. પેલા બીજી એમ લખેલું છે ને બાજુમાં. રિપોર્ટ મારે છે. હું રિપોર્ટ મારવાનો હતું ભાઈ. ગવર્મેન્ટ ખબર વેબસાઇટ છે. હા તો કોપી પેસ્ટ કરેલી લિંક સારે જતો એ તો હું કરતો રખડતો કેમ સર? સર આજે વિડીયો બનાવી સર ગુડ મોર્નિંગ કેમ છો? હા એ તો કેવું સર વિડીયો ને તું બંને જમા થઈ ગયા. એ કોની ના જવું છે ના સર મેં પરમિશન લીધેલી છે પાસે. હું આવી રીતે વિડીયો શૂટ કરવાની. હા સિરિયસલી લીધી. કોઈના બી નહીં. મેં આ તો મારા ફ્રેન્ડ છે. કરવાનો વાળ રખા કરવાનો બાવો જ છે. ચાલ ને બરાબર છે ને કરું ને આપણે ક્યાં છોકરી એમને બોલા ચાલ લે कबाब में हड्डी कल निकाल दे. हाँ आपके मेरे पास भी कल टाइम नहीं था ना. हमारे पास भी नહોતો सर કાલે ટાઈમ યાદ છે ને? તો જે લાસ્ટ બ્લોગમાં અટકેલા ને પવન છે ત્યાં જ છે. આ જ માણસ છે. कौन सी कंपनी पकड़े ઇગ્નોર મારે તો સર બરાબર છે સર કંઈ નહીં. રોશન જોતો છે ને તો સર ઇગ્નોર મારતા છે જોતો છે ને તું કામ બરાબર નથી સમજાવો કંઈક ગાઈસ. સર વાત મેલી તમારી. સર બહુ હેવી માણસ છે રેડ એન્ડ વ્હાઇટના. સરના દ્વારા રેડ એન્ડ વ્હાઇટ. સર લીંબુ અને સ્કીમ આપવામાં એક નંબર છે. અરે કોઈ નહીં સર બોલો શું કેવું તમારું આ બાબતે? કોણથી બ્લોગમાં આવવાથી કેમ શરમાવો છો એમ કે છે. ક્લબમાં બ્લોગમાં મને શરમ નથી લાગતી. આપણા વિનર છે બ્લોગ કરતા. સિરિયસ માહોલમાં છે હા ને? एक्सपीरियंस मैन હે एक्सपीरियंस मैन મેં તો કન્ફ્યુઝ થઈ ગયેલો છે. પ્રોજેક્ટ બનાવો દોસ્ત. ચલો સર મેં નીકળું તમે હેલ્પ કરો એને. બનાવ કરો કામ. તું બી કામ કર ભાઈ. આવજો ચકલા બાજુવાલું. હા ડન. ફાઇનલી આપણો બ્લોગ અહીંયા થાય છે એન્ડ આપણે આવી ગયા છીએ ઘરે અને આજનો દિવસ ગયો આવી રીતના કંઈક જે રીતના તમે જોયો છો. સો ચલો મળીએ બીજા વિડીયોમાં. તો ધ્યાન રાખજો પોતાનું. બાય બાય એન્ડ ટેક કેર.